નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારી વાત ગુજરાત। તો આજે વાત કરીશું દેશ વિદેશ અને ગુજરાતના મોટા અને મહત્વના સમાચારની। તો ચાલો સમય બગાડ્યા વગર શરૂ કરીએ આજના સમાચાર। આજના વિડીયોમાં જાણીશું રેલવેમાં 4000 થી વધુ જગ્યાઓની મોટી ભરતી, અમેરિકાના ટેરિફના નિર્ણયથી ભારતીય દવા કંપનીઓ પર અસર, ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, પેન્શનરો માટે જીવન પ્રમાણપત્રનો નવો વિકલ્પ, દૂધમાં શંકાસ્પદ ઇન્જેક્શનનો મામલો અને ચીન સામે ભારતની હાઈટેક સરહદી સુરક્ષા સહિતના મોટા સમાચાર। તો વાત કરીએ આજના પ્રથમ સમાચારની। રેલવેમાં નોકરીની તૈયારી કરતા યુવાનો માટે મોટી ભરતીની જાહેરાત થઈ છે। આરઆરબી દ્વારા જેઈ, ડીએમએસ અને સીએમએ સહિતના પદો પર કુલ 4098 જગ્યાઓ ભરવામાં આવશે, જેની ઓનલાઈન અરજી 14 ઓગસ્ટથી શરૂ થશે અને 13 સપ્ટેમ્બર 2026 સુધી અરજી કરી શકાશે। રેલવે ભરતી બાદ હવે ભારત સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય સમાચાર પર નજર કરીએ। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જેનેરિક દવાઓને લઈને મોટો નિર્ણય લીધો છે। 2026 થી 2 વર્ષ સુધી અમેરિકામાં આયાત થતી જેનેરિક દવાઓ પર કોઈ ટેરિફ નહીં લાગે, પરંતુ 2028 થી 100 થી 200% સુધી ટેરિફ લગાવવાની યોજના છે। ભારત અમેરિકાને મોટી માત્રામાં દવાઓ મોકલે છે, તેથી આ નિર્ણયથી ભારતીય ફાર્મા કંપનીઓ પર અસર પડી શકે છે। આંતરરાષ્ટ્રીય સમાચાર બાદ હવે મધ્યપ્રદેશ સાથે જોડાયેલા મોટા સમાચાર। મધ્યપ્રદેશમાં હવે લગ્ન, છૂટાછેડા, દત્તક અને સંપત્તિના વારસા જેવા મામલાઓ માટે સમાન કાયદો લાગુ થઈ શકે છે। રાજ્ય વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી બિલ પસાર કરવામાં આવ્યું છે। આ સાથે મધ્યપ્રદેશ યુસીસી બિલ પસાર કરનાર દેશનું ચોથું રાજ્ય બન્યું છે। હવે બિલને અંતિમ મંજૂરી મળ્યા બાદ રાજ્યમાં અલગ અલગ વ્યક્તિગત કાયદાઓની જગ્યાએ સમાન કાયદો લાગુ થઈ શકે છે। હવે વાત કરીએ ગુજરાતના વરસાદ સાથે જોડાયેલા મોટા સમાચારની। ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે, જ્યારે સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે આવતીકાલે મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। સાથે જ અનેક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ પણ જાહેર કરાયું છે। વરસાદ બાદ હવે ગુજરાત સાથે જોડાયેલા વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। કોરોના મહામારી દરમિયાન ફરજ બજાવતા મૃત્યુ પામેલા જીએસઆરટીસીના 115 કર્મચારીઓના પરિવારોને હવે 25 લાખ રૂપિયાની એક્સ ગ્રેસિયા સહાય આપવામાં આવશે। 27 જુલાઈએ ગાંધીનગરમાં યોજાનારા કાર્યક્રમમાં કુલ 28.75 કરોડ રૂપિયાની સહાયના ચેકનું વિતરણ થશે। લાંબી પ્રક્રિયા બાદ તેમના પરિવારોને કોરોના વોરિયર તરીકે આ સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। નોકરી બાદ હવે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર। 8મા પગાર પંચને લઈને કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોની મોટી માંગ સામે આવી છે। કર્મચારી સંગઠનો ઈચ્છે છે કે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ મૂળ પગારમાં ભેળવી દેવામાં આવે। જો આવું થશે તો પગાર ઉપરાંત પીએફ, ગ્રેચ્યુટી અને નિવૃત્તિના લાભોમાં પણ વધારો થઈ શકે છે। જો કે આ અંગે સરકાર તરફથી હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી। હવે વાત કરીએ પેન્શનરો માટે ઉપયોગી અને મહત્વના સમાચારની। ઈપીએફ પેન્શનરો માટે મહત્વના સમાચાર છે। જો પેન્શનર સમયસર જીવન પ્રમાણપત્ર જમા નહીં કરાવે તો તેમનું પેન્શન અટકી શકે છે, પરંતુ હવે પેન્શન ફરી શરૂ કરાવવા માટે પેન્શનરો ઘર બેઠા ઉમંગ અને આધાર ફેઝ આરડી એપ દ્વારા ડિજિટલ જીવન પ્રમાણપત્ર આપી શકે છે। અને જે વૃદ્ધો આ પ્રક્રિયા જાતે કરી શકતા નથી, તેમના માટે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની ઘર આંગણે સેવાઓ પણ ઉપલબ્ધ છે। પેન્શન બાદ હવે દેશના વાહન ચાલકો સાથે જોડાયેલા મોટા સમાચાર। E20 પેટ્રોલને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે પેટ્રોલ પંપ પર ઈઓ અથવા E10 પેટ્રોલની અલગથી સમાંતર સપ્લાય શરૂ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી। સરકારના જણાવ્યા મુજબ E20 પેટ્રોલથી વાહનના એન્જિનને નુકસાન થાય છે તેવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા મળ્યા નથી। અલગ અલગ પ્રકારના પેટ્રોલની સપ્લાય ચેઇન બનાવવાની ખર્ચાળ અને જટિલ બની શકે છે। ખેડૂતો સાથે જોડાયેલા મહત્વના સમાચાર। ભારત અમેરિકા પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર એટલે કે એફટીના વિરોધમાં દિલ્હી કૂચ કરી રહેલા પંજાબના ખેડૂતો હવે ધીમે ધીમે પરત ફરી રહ્યા છે। શંભુ, ખનોરી અને કુડલી બોર્ડર પર ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો। અહેવાલો મુજબ સરકારે ખેડૂત નેતાઓને મુક્ત કરવા અને કૃષિ મંત્રી સાથે બેઠક યોજવાની માંગ સ્વીકારી છે। જો કે એફટી રદ કરવાની ખેડૂતોની મુખ્ય માંગ પર હજુ કોઈ નિર્ણય લેવાયો નથી। હવે દેશની સુરક્ષા સાથે જોડાયેલા એક મોટા સમાચાર। ચીનની ગતિવિધિઓ પર નજર રાખવા માટે ભારત હિમાલય સરહદ પર હાઈટેક સર્વેલન્સ નેટવર્ક તૈયાર કરી રહ્યું છે। લદ્દાખથી અરુણાચલ સુધી ઉપગ્રહો, રડાર અને અવકાશ વિમાનો દ્વારા સતત નજર રાખવામાં આવશે। ભવિષ્યમાં એઆઈની મદદથી સરહદ પર ખતરાની ઓળખ વધુ ઝડપથી કરવામાં આવશે। ભારત ચીન સરહદ બાદ હવે પાડોશી દેશ નેપાળ સાથે જોડાયેલા સમાચાર। નેપાળ સરકારે 1 રૂપિયાના સિક્કા પરથી વિવાદાસ્પદ રાષ્ટ્રીય નકશો હટાવવાનો પ્રસ્તાવ ફગાવી દીધો છે। આ નકશામાં ભારતના વિપુલે, કાલાપાની અને લિપુંધરાને નેપાળનો ભાગ દર્શાવવામાં આવ્યો છે। વિરોધ બાદ સરકારે નવી ડિઝાઇનમાં રાષ્ટ્રીય નકશા સાથે બૌદ્ધ મઠની તસવીર પણ સામેલ કરવાનો નિર્દેશ આપ્યો છે। અંતિમ મંજૂરી બાદ જ નવો સિક્કો બહાર પાડવામાં આવશે। હવે રમતગમતની દુનિયામાંથી એક મહત્વના સમાચાર।
એમસીસી દ્વારા પ્રસ્તાવિત ક્રિકેટના નવા નિયમો હવે બીસીસીઆઈ ભારતીય ઘરેલું ક્રિકેટમાં લાગુ કરવા જઈ રહ્યું છે. નવા નિયમ મુજબ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં દિવસની છેલ્લી ઓવર પૂરી કરવી ફરજિયાત રહેશે. વન ડે મેચમાં ડ્રિંક્સ બ્રેક દરમિયાન હેડ કોચને મેદાનમાં પ્રવેશની મંજૂરી મળશે. આ ઉપરાંત શોર્ટ રન, ડેડ બોલ, વાઇડ અને વિકેટ કીપરના ગ્લોવ્સ અંગે પણ નવા નિયમો લાગુ કરવામાં આવશે. ક્રિકેટમાં હવે વૈશ્વિક નાણાકીય બજારમાંથી મોટા સમાચાર. લંડન સ્ટોક એક્સચેન્જે અઠવાડિયાના 5 દિવસ લગભગ 24 કલાક ટ્રેડિંગ માટે LSE24 નામનું નવું પ્લેટફોર્મ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ પ્લેટફોર્મથી રોકાણકારો દિવસ રાત અલગ અલગ સમય ટ્રેડિંગ કરી શકશે. તેનું ટેસ્ટિંગ 2026ના અંત સુધીમાં શરૂ થવાની શક્યતા છે અને 2027માં સત્તાવાર શરૂઆત થઈ શકે છે. હવે સોના અને વૈશ્વિક બજાર સાથે જોડાયેલા સમાચાર. રશિયાએ 2026ના પ્રથમ 6 મહિનામાં આશરે 44 ટન સોનું વેચી દીધું છે. આ વેચાણ એવા સમયે થયું છે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ રેકોર્ડ સ્તરે છે. રશિયા પાસે હવે લગભગ 2282 ટન સોનું બચ્યું છે, જેની કિંમત અંદાજે $299 અબજ છે. હવે આરોગ્ય અને દૂધ સાથે જોડાયેલો મહત્વનો મુદ્દો. મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાં એક ડેરીમાંથી 600 થી વધુ શંકાસ્પદ ઓક્સિટોસિન ઇન્જેક્શનની બોટલો મળી આવ્યા બાદ દૂધમાં આ હોર્મોનના ઉપયોગને લઈને ચર્ચા શરૂ થઈ છે. પશુઓ પાસેથી દૂધ ઝડપથી કાઢવા માટે ઓક્સિટોસિનનો ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવે છે. નિષ્ણાતો મંજૂર અને વિશ્વસનીય ડેરીમાંથી દૂધ ખરીદવાની સલાહ આપે છે. હવે ધાર્મિક અને દેશભરના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ. અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. શ્રાવણ માસમાં ભક્તોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને દર્શન વ્યવસ્થા અંગે ચર્ચા થઈ. સીઈઓ નિમણૂક માટે વધુ 1 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. ટ્રસ્ટે જણાવ્યું કે રામ મંદિરના દર્શન માટે આવતા ભક્તોની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. હવે ન્યાય વ્યવસ્થા સાથે જોડાયેલા મહત્વના સમાચાર. દેશભરના ટ્રિબ્યુનલમાં ખાલી પડેલી જગ્યાઓ અને કામગીરીને લઈને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને મહત્વપૂર્ણ માહિતી આપી છે. સરકારે જણાવ્યું છે કે ટ્રિબ્યુનલ સુધારા માટે નવા બિલનો ડ્રાફ્ટ તૈયાર કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે અને તેને આગામી ચોમાસુ સત્રમાં સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે. નવા કાયદા દ્વારા ટ્રિબ્યુનલની કામગીરીમાં સુધારો લાવવાની તૈયારી છે. દિલ્હીના જંતર મંતર પર વિરોધ દરમિયાન કેટલાક પોલીસ કર્મચારીઓ સાદા કપડામાં કાર્યવાહી કરતા હોવાના વિડીયો વાયરલ થયા બાદ દિલ્હી પોલીસે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે જંતર મંતર પર ડ્યુટી દરમિયાન પોલીસ કર્મચારીઓ માટે યુનિફોર્મ પહેરવું ફરજિયાત રહેશે. આથી પોલીસની ઓળખ સ્પષ્ટ રહેશે. દિલ્હી બાદ હવે વિદ્યાર્થીઓ અને પરીક્ષા સાથે જોડાયેલા મોટા સમાચાર. નીટ યુજી 2026 પેપર લીક અને પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતાની માંગ સાથે દિલ્હીના જંતર મંતર પર વિદ્યાર્થીઓ અને યુવાનોનું પ્રદર્શન ચાલુ છે. પ્રદર્શનકારીઓ અને પરીક્ષા કૌભાંડમાં જવાબદારી નક્કી કરવા અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માંગ કરી રહ્યા છે. શિક્ષણના બજેટમાં થયેલા ઘટાડાને લઈને પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. અને હવે આ જ મુદ્દા સાથે જોડાયેલા રાજકીય સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે ગંભીર આરોપ લગાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ રાહુલ ગાંધી પહેલા નીટ મુદ્દે સંસદમાં ચર્ચાની માંગ કરી રહ્યા હતા. સરકારે ચર્ચા માટે સંમતિ આપ્યા બાદ તેમણે શિક્ષણ મંત્રીના રાજીનામાની નવી માંગ કરી. જીતેન્દ્રસિંહે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીએ પોતાની માંગ બદલી છે. બીજી તરફ કોંગ્રેસે વિદ્યાર્થીઓ પર થયેલી કાર્યવાહીની તપાસની માંગ કરી છે.